સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં કે જ્યાં દર્દીઓથી તે ભરપૂર જોવા મળી રહ્યું છે. લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો હોય તો લીંબડી સિવિલ હોસ્પિટલમાં તો ખરું, પણ ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ બાબતે ખાસ કરીને મળતી માહિતી મુજબ હાલ શરદી, ઉધરસ, તાવ, કળતર જેવા રોગોએ લોકો પર ભરડો માર્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સારવાર લેવા આવતા દર્દીઓનું અસંખ્ય પ્રમાણમાં લોહીની તપાસોથી લઈને સારવાર આપવામાં આવી રહી છે. આ બાબતે નગરપાલિકા દ્વારા જાહેર સ્થળ પર ગંદકી ન થવા દેવી જોઈએ, તેમજ પાણી ભરેલ ખાબોચિયા, ગટર, એમાંય દવા છંટકાવ કરવો જોઈએ અને પાલિકા દ્વારા ફાળવવામાં આવતા પાણીની પણ તપાસણી કરવી જોઈએ. કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.